ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. આજે મારે વાત કરવી છે વૃશ્ચિક રાશિ વિશે. મિત્રો, નામ જે છે ને બહુ મહત્વનું કામ કરે છે. બાળકોના જ્યારે નામ પાડવા હોય ને ત્યારે હંમેશા શ્રેષ્ઠ નામ પાડવું, વૈદિક નામ પાડવું, સંસ્કૃત નામ પાડવું, દેવતાઓના નામ ઉપરથી નામ પાડવું, કેમ કે એ જ બાળકોના જીવનની અંદર આધ્યાત્મિકતા વધે છે. પણ ઘણી વખત આપણને એવા શ્રેષ્ઠ નામ મળતા નથી. અને હું પ્રફુલ પંડ્યા હંમેશા એવા નામોને લઈને અથવા જ્યારે વાર તહેવાર આવે ત્યારે એવા તહેવારોને લઈને શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી હું આપતો હોઉં છું. અને તમે મારા યુટ્યુબ ચેનલમાં કદાચ પહેલી વાર હોય તો તમે મારા યુટ્યુબ ચેનલના વિડીયોને લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલનું બટન ચોક્કસ દબાવો, જેથી જે કંઈ નવા વિડીયો મારા અપલોડ થાય તમારા સુધી સરળતાથી પહોંચી શકે. વાત કરવી છે મારે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ, જેનું નામ છે વૃશ્ચિક રાશિ, જેના 2 અક્ષર ન ને ય અક્ષર. જો તમારે તમારા દીકરાની રાશિ અથવા દીકરીની રાશિ વૃશ્ચિક આવ્યું હોય તો આજે હું થોડા તમને શ્રેષ્ઠ નામ બતાવીશ. એ નામ તમે લખી લો અને જેથી એ નામથી તમે બાળકોના સારા નામ પાડી શકો. કેમ કે નામ સારું, યથા નામ તથા ગુણ, જેવું નામ છે એવા જ એના ગુણ અને એનું જીવન બને છે. એટલે નામ બહુ મોટું કામ કરે છે. તો વૃશ્ચિક રાશિમાં પહેલા ન અને ય અક્ષર આવે છે. તો ન અક્ષર ઉપરથી હું થોડા નામ કહીશ, પછી ય અક્ષર ઉપરથી તમને કહીશ. પહેલું નામ છે નૈમિષ. છોકરો હોય તો નૈમિષ નામ પાડી શકાય, છોકરી હોય તો નિમિષા નામ પાડી શકાય. એનો અર્થ થાય આંખનો પલકારો, આંખનો પલકારો કહી શકાય. અથવા બીજો અર્થ થાય ક્ષણિક, એટલે કે ઓછો સમય. એને નૈમિષ અથવા નિમિષા. જેમ સત્યનારાયણની કથામાં પહેલો શબ્દ આવે છે એકદા નૈમિષારણ્ય, નૈમિષારણ્ય. તો અહીંયા નિમિષ અથવા નિમિષા અર્થ થાય આંખનો પલકારો. બીજું છે નયન અને નયના. નયન અને નયનાનો અર્થ થાય છે આંખો. ત્યાર પછી નૈવેદ્ય. નૈવેદ્ય એક પ્રસાદનું નામ છે. ઘણી વખત ભગવાનને આપણે જમાડીએ ને ત્યારે ઓમ પ્રાણાય સ્વાહા કરીને જમાડીએ છીએ અને પ્રસાદ ભગવાનની સામે મૂકીએ તો પ્રસાદ પણ કહી શકાય. અને સંસ્કૃતમાં પ્રસાદને નૈવેદ્ય પણ કહી શકાય. અને છોકરો હોય તો એનું નામ નૈવેદ્ય તમે ચોક્કસ રાખી શકો. અહીંયા નૈવેદ્ય કેવલ પુલ્લિંગ એટલે છોકરા માટેનું નામ હતું. હવે આગળ કહીશ નિરામય અને નિરામયી. તો નિરામય અને નિરામયી, જો છોકરો હોય તો નિરામય નામ પાડવું, છોકરી હોય તો નિરામય. એનો અર્થ થાય, નિરામયનો અર્થ થાય તંદુરસ્ત અને નિરામયનું અર્થ થાય ચોખ્ખી વસ્તુ અથવા ભેળસેળ વગરની વસ્તુ. એને નિરામય કહેવામાં આવે છે. આગળનું 5મું નામ છે નંદિક અને નંદિકા. નંદિક અને નંદિકાનો અર્થ થાય, નંદિક એટલે ખુશી અને નંદિકા એટલે કે લક્ષ્મીજીનું એક નામ છે નંદિકા, મતલબ ખુશી આપનાર. તો નંદિક અથવા નંદિકા. ત્યાર પછી નામ છે નિર્ગમ અને નિર્ગમા. નિર્ગમ અને નિર્ગમાનો અર્થ થાય નિર્ગમ છોકરાનું નામ પાડી શકાય, નિર્ગમા છોકરાનું નામ પાડી શકાય, સ્ત્રીલિંગ છે. અને એનો અર્થ થાય પ્રસ્થાન કરવું, અથવા એવું કહેવાય કે દુર્લભ, જે બધા કરતાં કંઈક અલગ જ છે, નિર્ગમ છે. એટલે નિર્ગમ અથવા નિર્ગમા કહી શકાય. ત્યાર પછી નિયત અને નિયતિ. નિયત પુલ્લિંગ નામ છે, નિયતિ સ્ત્રીલિંગ નામ છે. તો નિયતનો અર્થ થાય છે કે નિશ્ચિત કરેલું અથવા નિશ્ચિત. અને નિયતિનો અર્થ થાય ભાગ્ય. ત્યાર પછી આગળનું નામ છે નિતેશ અને નીતિશા. નિતેશ અને નીતિશાનો અર્થ થાય, નિતેશ એટલે કે સાચો માર્ગ પર ચાલનાર, સાચા માર્ગની ઉપર ચાલનાર એટલે નિતેશ અને નીતિશા. બીજો અર્થ થાય છે ન્યાયના દેવ અથવા દેવી. ન્યાય કરનાર અથવા ન્યાયની વાત કરનાર અથવા સાચા માર્ગ ઉપર ચાલનાર અથવા સાચો માર્ગ બતાવનાર, એને નિતેશ અથવા નીતિશા કહી શકાય. ત્યાર પછી આગળનું નામ છે ભગવાન વિષ્ણુ ભગવાનનું. એવું કહેવાય છે કે નારાયણ. નારાયણ નામ પાડી શકાય. અને દીકરી હોય તો નારાયણી. નારાયણ એટલે વિષ્ણુ અને નારાયણ એટલે કે લક્ષ્મીજી. ત્યાર પછી નિધેશ અને નિધિ. નિધેશ નામ જે છે એ એવું કહેવાય છે કે કુબેરજીનું નામ છે નિધેશ. એટલે એવું અર્થ થાય ખજાનાના દેવતા, જેની જોડે અપાર ધન છે એને નિધેશ કહેવાય, કાં તો નિધિ કહી શકાય. નિધિનો અર્થ બીજો પણ એવું થાય કે ભાગ્ય પણ કહેવાય છે, વિધાતા પણ કહેવાય છે અને ખજાનાના દેવી પણ કહી શકાય.
ત્યાર પછી આગળનું નામ છે નિર્માય. હવે નિર્માય નામ જે છે એ ખાસ કરીને દીકરામાં રાખતો નિર્માય દીકરાનું નામ. તો ઘણા દીકરીમાં પણ નિર્માઈ રાખી શકાય. છોકરામાં નિર્માય અને છોકરીમાં નિર્માઈ. એનો અર્થ શું થાય? નિર્માય અને નિર્માયનો અર્થ થાય માયાથી જે પર છે, માયા જેને સ્પર્શ નથી કરી શકતી એ નિર્માય. મોહ માયામાં જે ફસાતા નથી એટલે નિર્માય અથવા નિર્માય કહી શકાય. નિશિત અને નિશિતા. નિશિત અને નિશિતાનો અર્થ થાય જેમ સમય, જેમ આપણે કહીએ પ્રાતઃકાલ, મધ્યાહનકાલ, સાયંકાલ, એમ એક રાત્રિનો એક સમય છે એ સમયને નિશિત કાલ કહેવામાં આવે છે. નિશિત અને નિશિતા, રાત્રિનો શુભ સમય એટલે નિશિત કાલ. આગળ મિત્રો વૃશ્ચિક રાશિની અંદર ન અક્ષર ઉપર તો મેં તમને નામ કહ્યા. હવે ન પછી આવે છે ય. હવે ય અક્ષર ઉપર દીકરો અને દીકરીના બીજા નામ પણ તમને જણાવું છું. દીકરો હોય તો યુગ, ય ઉપર તમે યુગ નામ રાખી શકો, અને દીકરી હોય તો યુગા રાખી શકાય. યુગ એટલે એક સમયકાલ અથવા એક યુગ પૂરો થયો. આપણે કહીએ સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ, કલયુગ. એક આખો યુગ એટલે એક મોટો સમયકાલ, મોટો સમય એ જ્યારે પૂરો થાય એટલે યુગ પૂરો થયો. યુગ એટલે એક સમય કહી શકાય, શ્રેષ્ઠ સમય, મોટો સમય. યુગ અને યુગા, છોકરો હોય તો યુગ અને છોકરી હોય તો યુગા. ત્યાર પછી નામ છે યુયુત્સવ. છોકરો હોય તો યુયુત્સવ અને છોકરી હોય તો યુયુત્સવી. યુયુત્સવ અને યુયુત્સવી નો અર્થ થાય યુદ્ધના ઈચ્છુક. ઘણા લોકો એવા હોય કે જ્યારે યુદ્ધની વાત આવે ને એટલે બધાથી અગ્રેસિવ હોય, આગળ હોય. જ્યારે દેશ ઉપર તકલીફ આવે એટલે તરત જ પહેલા ઘરમાંથી બહાર નીકળે યુદ્ધ કરવા માટે, તરત જ રક્ષણ માટે. ત્યાર પછી એક નામ છે યશ અને યશસ્વી. યશ એટલે યશ, માન, પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરનાર, યશને મેળવનાર એને યશ કહેવાય. અને યશસ્વી એટલે યશને મેળવનારી એટલે યશસ્વી. ત્યાર પછી એક આગળ નામ છે યક્ષ અને યક્ષા. જેમ આપણે દેવતાઓ હોય, માનવ હોય, ગંધર્વ હોય, એમ યક્ષ. યક્ષ અને યક્ષા નો અર્થ થાય, યક્ષ અને યક્ષાનો અર્થ થાય અલૌકિક. અલૌકિક શક્તિ, અલૌકિક શક્તિ જેનામાં છે એને યક્ષ અથવા યક્ષા કહેવાય. બીજો અર્થ એવું થાય કે દેવતાઓના સેવક છે એને યક્ષ કહી શકાય. આગળ નામ છે ય ઉપર યજ્ઞ અને યજ્ઞ. યજ્ઞ એટલે હવન થાય. આપણે હવન કરીએ ને, યજ્ઞ કરીએ, જે ભગવાનનું નારાયણનું સ્વરૂપ એટલે યજ્ઞ નારાયણ આપણે કહીએ. તો યજ્ઞ અને યજ્ઞ અર્થ એવો થાય કે કલ્યાણ કરનાર અથવા કલ્યાણ કરનારી. યથાર્થ, આગળનું નામ છે યથાર્થ અને યથાર્થી. યથાર્થ અને યથાર્થીનો અર્થ થાય વાસ્તવિકતા. વાસ્તવિકતા જે છે એ આ છે, યથાર્થ અને યથાર્થી. તો આ હતા દર્શક મિત્રો સંસ્કૃત નામ. અને સંસ્કૃત નામ, વૈદિક નામ અને દેવતાઓના નામ હંમેશા હું મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને કહેતો રહીશ. તો તમે મારા વિડીયો તમને સારા લાગે તો વિડીયોને ચોક્કસ તમે લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો, બેલનું બટન ચોક્કસ દબાવજો. અને જો જ્યોતિષને લઈને તમારે કોઈ પણ જાણકારી જોતી હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી મારી એપોઇન્ટમેન્ટ લઈ અને મારી સાથે આપ મુલાકાત કરી શકો, જ્યાં હું તમને જ્યોતિષને લઈને શ્રેષ્ઠ જાણકારી આપીશ. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.